રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જગતના તાતના પાકને કેટલો ભાવ મળી રહ્યો છે? કઠોળ, તેલીબિયાં, મરી મસાલા, શાકભાજી તેમજ કંદમૂળની કેટલી આવક નોંધાઈ રહી છે તે તમામ જાણકારી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ અહેવાલમાં મેં તમને તાજા બજારના અપડેટ વિશે જણાવીશું. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેતરોમાં મહેનત કરીને ખેતી કરનાર ખેડૂતો હવે પોતાની પ્રોડક્ટ સીધી બજારમાં વેચવા માટે માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે અને વિવિધ ફળો, શાકભાજી, અનાજ લઈને તેઓ ઉમટી પડે છે. ત્યારે આ સાથે જ યાર્ડમાં આજે કપાસની 2200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1440 થી લઈને 1620 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ સોયાબીનની પણ પૂર બહારમાં આવક નોંધાઈ હતી અને સોયાબીનનો મણદીઠ ભાવ 1048 થી લઈને 1140 રહ્યો હતો. તો તુવેરની 2500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને તુવેરનો મણદીઠ ભાવ 1060 થી લઈને 1750 રહ્યો હતો. વાત કરીએ હવે અડદ, મગ, ચોળી, ચણા, જેવા કઠોળની આવકની, તો સાથે જ યાર્ડમાં અડદની પણ આવક જોવા મળી હતી અને અડદનો મણદીઠ ભાવ 1030 થી લઈને 1740 રહ્યો હતો અને આ સાથે જ મગની પણ આવક જોવા મળી હતી. તો મગનો મણદીઠ ભાવ 1050 થી લઈને 1800 રૂપિયા બોલાયો હતો. તો વિવિધ જાતના તેલીબિયાં જેવા કે એરંડા, તલ, સૂરજમુખી, મગફળીના સિંગ, ફાડા સહિતની આવક જોવા મળી હતી. તો યાર્ડમાં એરંડાની આવક સાથે એરંડાનો મણદીઠ ભાવ 1105 થી લઈને 1250 બોલાયો હતો. તો યાર્ડમાં તલની પણ પૂર બહારમાં આવક જોવા મળી હતી અને તલનો મણદીઠ ભાવ 1600 થી લઈને 2135 બોલાયો હતો. આ સાથે જ હવે વાત કરીએ મરી મસાલાની આવક અને તેમના ભાવને, તો યાર્ડમાં દાણાની આવક સાથે દાણાનો મણદીઠ ભાવ 1200 થી લઈને 1850 બોલાયો હતો અને જીરુની પણ પૂર બહારમાં આવક જોવા મળી હતી. તો જીરુના ભાવમાં ઉછાળા સાથે જીરુનો ભાવ 4105 થી લઈને 4550 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. હવે વાત કરીએ શાકભાજીના ભાવને, તો યાર્ડમાં લીંબુ, બટાકા, મરચા સહિતના વિવિધ જાતના અવનવા શાકભાજીની આવક જોવા મળી હતી અને આ સાથે જ પપૈયા વેચવા આવતા ખેડૂતોને પણ યાર્ડમાં સારો ભાવ મળ્યો હતો. તો વેલા પર થતા કારેલા, તુરિયા, ગલકા, વાલ, પાપડી, વાલોની આવક જોવા મળી હતી અને સાથે જ જાતના કંદમૂળની આવક પણ જોવા મળી હતી. તો આ સાથે જ યાર્ડમાં બટાકાની 3100 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને બટાકાનો મણદીઠ ભાવ 109 રૂપિયાથી લઈને 251 રૂપિયા સુધી મળ્યો હતો. તો યાર્ડમાં ટામેટાની પણ આવક જોવા મળી હતી અને ટામેટાનો મણદીઠ ભાવ 281 થી લઈને 419 રહ્યો હતો. તો સાથે જ કોબીજની પણ આવક રહી હતી અને કોબીનો ભાવ 66 થી લઈને 133 રહ્યો હતો. તો ભીંડાનો ભાવ 446 થી લઈને 991 રહ્યો હતો અને આ સાથે જ સરગવાનો ભાવ 578 થી લઈને 1194 બોલાયો હતો અને મરચાનો ભાવ 411 થી લઈને 703 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામોના ખેડૂતો જણસી લઈને પહોંચી ગયા હતા. આ સાથે જ વાત કરીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડના જણસીના ભાવની, તો કપાસ બીટીનો ભાવ 1440 થી લઈને 1620 બોલાયો હતો. તો ઘઉંનો ભાવ 521 થી લઈને 566 બોલાયો હતો. આ સાથે જ ચણાનો ભાવ 1050 થી લઈને 1934 બોલાયો હતો. તો મઠનો ભાવ 1075 થી લઈને 2105 બોલાયો હતો અને આ સાથે જ શીંગ ફાડાનો ભાવ 1050 થી લઈને 1700 રહ્યો હતો. તો ધાણાનો ભાવ 1200 થી લઈને 1850 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 91 થી લઈને 449 રહ્યો હતો. પપૈયાનો ભાવ 54 થી લઈને 152 રહ્યો હતો. તો સુરણનો ભાવ 558 થી લઈને 829 રૂપિયા રહ્યો હતો. આ સાથે જ રીંગણનો ભાવ 226 થી લઈને 441 બોલાયો હતો. તો ટીંડોળાનો ભાવ 593 થી લઈને 1198 બોલાયો હતો અને તુરિયાનો ભાવ 668 થી લઈને 1113 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 311 થી લઈને 489 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.